મિત્રો, આ વખતની હોળી માત્ર રંગોનો ઉત્સવ નથી, પરંતુ આસ્થા, ઊર્જા અને આત્મચિંતનનો એક વિશેષ અવસર પણ છે. સૌથી પહેલા એક મહત્વપૂર્ણ વાત, હોળીની તિથિ પંચાંગ અનુસાર નક્કી થાય છે અને તે દર વર્ષે ચંદ્રની સ્થિતિના આધારે બદલાઈ શકે છે. તેથી સાચી તિથિ અને મુહૂર્ત જાણવા માટે તમારા વિસ્તારના પ્રામાણિક પંચાંગ અથવા વિશ્વસનીય જ્યોતિષ સ્ત્રોતને ચોક્કસ જુઓ. કોઈ પણ ગ્રહણ કે ગ્રહ સ્થિતિને લઈને ભયભીત થવાની જરૂર નથી. આપણા શાસ્ત્રો આપણને ડર નહીં, પરંતુ સંયમ, શ્રદ્ધા અને સકારાત્મક કર્મનો માર્ગ શીખવે છે. હવે ચાલો આ કથાને એક સુંદર, સંતુલિત અને પ્રેરણાદાયક રૂપમાં સમજીએ. હોળી માત્ર ઉત્સવ નહીં, આત્મશુદ્ધિનો તહેવાર. હોળી આપણને યાદ અપાવે છે કે જેમ અગ્નિમાં હોલિકાનો અહંકાર ભસ્મ થયો, તેવી જ રીતે આપણી અંદરનો ક્રોધ, ઈર્ષા અને નકારાત્મકતા પણ સમાપ્ત થઈ શકે છે. આ તહેવાર આપણને શીખવે છે કે અંતે સત્ય, ભક્તિ અને ધર્મનો જ વિજય થાય છે. હોલિકા દહનની અગ્નિ માત્ર લાકડાઓને જ નથી બાળતી, પરંતુ તે આપણા મનના અંધકારને પણ દૂર કરવાનું પ્રતીક છે. જો આ દિવસે આપણે શ્રદ્ધાપૂર્વક કોઈ સકારાત્મક સંકલ્પ લઈએ, તો તે આપણા જીવનમાં નવી દિશા લાવી શકે છે. હોલિકા દહનમાં શું અર્પણ કરવું? શ્રદ્ધા અને પ્રતીક રૂપે પરંપરા અનુસાર હોલિકા દહનમાં નાળિયેર, ઘઉં અથવા જવ, ગોળ અર્પણ કરવામાં આવે છે. આનો અર્થ માત્ર ભૌતિક લાભ નથી, પરંતુ એક આધ્યાત્મિક સંકેત છે. નાળિયેર અહંકાર ત્યાગવાનું પ્રતીક, ઘઉં જવ સમૃદ્ધિ અને પરિશ્રમનું પ્રતીક, ગોળ જીવનમાં મધુરતા લાવવાનો સંકેત. જ્યારે આપણે આ વસ્તુઓ અગ્નિને સમર્પિત કરીએ છીએ, ત્યારે તે એક સંકલ્પ હોય છે, હે પ્રભુ, અમારા જીવનમાંથી નકારાત્મકતા દૂર કરો અને સકારાત્મક ઊર્જાનો સંચાર કરો. હોલિકાની રાખનું મહત્વ. હોલિકા દહન પછી વધેલી રાખને શુભ માનવામાં આવે છે. તેને શ્રદ્ધાપૂર્વક કપાળ પર તિલક રૂપે લગાવવાની પરંપરા છે. તેનો સંદેશ છે, જીવન ક્ષણભંગુર છે, તેથી અહંકાર નહીં, વિનમ્રતા અપનાવો. કેટલાક લોકો તેને ઘરના મુખ્ય દ્વાર પર છાંટે છે, જે સકારાત્મકતા અને સુરક્ષાનું પ્રતીક માનવામાં આવે છે. ચંદ્ર અને મનની સ્થિતિ. ચંદ્રને આપણા મનનું પ્રતીક માનવામાં આવે છે. તેથી જો કોઈ વિશેષ તિથિ પર ગ્રહ સ્થિતિ અલગ હોય, તો તેને ડરવાનું કારણ ન માનો. તેના બદલે તેને આત્મચિંતન અને ધ્યાનનો અવસર સમજો. આ રાત્રે તમે કરી શકો છો ભગવાન વિષ્ણુ અથવા તમારા આરાધ્ય દેવનું સ્મરણ, માતા લક્ષ્મીના નામનો જપ, ઘરમાં દીવો પ્રગટાવીને શાંતિની પ્રાર્થના. સાચી સમૃદ્ધિ માત્ર ધનથી નથી આવતી, પરંતુ સંતોષ, સ્વાસ્થ્ય અને પારિવારિક પ્રેમથી આવે છે. સૌથી મહત્વપૂર્ણ ઉપાય. હોલિકા દહનના દિવસે એક નાનો કાગળ લો અને તેના પર તમારી કોઈ ખરાબ આદત અથવા નકારાત્મક વિચાર લખો. તેને શ્રદ્ધાપૂર્વક અગ્નિમાં સમર્પિત કરી દો. એવો સંકલ્પ લો કે હવે તમે તે નબળાઈને છોડી દેશો. આ જ સૌથી મોટો ચમત્કારી ઉપાય છે. પોતાની અંદરની બુરાઈને બાળી નાખવી. આર્થિક સમૃદ્ધિ અને ધન પ્રાપ્તિ માટેનો વિશેષ ઉપાય. આપણા શાસ્ત્રોમાં વર્ણવવામાં આવ્યું છે કે હોલિકા દહનની અગ્નિ માત્ર લાકડા જ નથી બાળતી, પરંતુ જીવનની અડચણોને પણ ભસ્મ કરે છે. જો કોઈ વ્યક્તિ લાંબા સમયથી આર્થિક તંગી સામે ઝઝૂમી રહ્યો હોય, આવકના માર્ગો બંધ થઈ ગયા હોય, દેવાનો બોજ વધી ગયો હોય, તો આ દિવસે કરવામાં આવેલ એક નાનકડો ઉપાય પણ મોટું પરિવર્તન લાવી શકે છે. ઉપાય. હોલિકા દહનના સમયે શ્રદ્ધાપૂર્વક 7 ગોમતી ચક્ર અગ્નિમાં અર્પણ કરો અને ઓમ શ્રી મહાલક્ષ્મી નમઃ મંત્રનો જપ કરો. એવું માનવામાં આવે છે કે આ ઉપાય ધનના નવા માર્ગો ખોલવામાં મદદરૂપ થાય છે અને માનસિક રીતે પણ વ્યક્તિને સ્થિરતા આપે છે.
અનેક સાધકો અને ગૃહસ્થો આ પરંપરાનું પાલન કરતા આવ્યા હે. ધ્યાન રહે, ઉપાય ત્યારે જ ફળદાયી માનવામાં આવે હે જ્યારે તે પૂર્ણ શ્રદ્ધા, સકારાત્મક વિચાર અને ઈમાનદાર પ્રયાસો સાથે કરવામાં આવે. 2. સ્વાસ્થ્ય અને રોગનાશ માટેનો સરળ ઉપાય. હોળિકા દહનનો દિવસ શરીર અને મનની શુદ્ધિનું પણ પ્રતીક છે. જો કોઈ વ્યક્તિ લાંબા સમયથી સ્વાસ્થ્ય સમસ્યાઓથી પરેશાન છે તો આ દિવસે એક સરળ ઉપાય કરવામાં આવે છે. ઉપાય: સૂકી હળદરનો એક ગાંઠિયો હોળિકાની અગ્નિમાં અર્પણ કરો. હળદર સ્વયં પવિત્રતા અને આરોગ્યનું પ્રતીક માનવામાં આવે છે. આ ઉપાય વ્યક્તિને માનસિક શક્તિ આપે છે અને સ્વાસ્થ્ય પ્રત્યે સકારાત્મક ઉર્જા જાગૃત કરે છે. કેટલાક લોકો હોળિકાની રાખને તલના તેલમાં ભેળવીને પ્રતીકાત્મક રૂપે કપાળ અથવા શરીર પર લગાવે છે. તેને શુદ્ધિ અને સુરક્ષાનો સંકેત માનવામાં આવે છે. સ્વાસ્થ્ય સંબંધિત કોઈ પણ સમસ્યા માટે તબીબી સલાહ અવશ્ય લો. 3. શત્રુનાશ અને કાનૂની બાબતોમાં સફળતા. જીવનમાં ક્યારેક નાની વાત પણ મોટો વિવાદ બની જાય છે. શત્રુતા, વિવાદ અથવા કાનૂની ગૂંચવણો માનસિક શાંતિ છીનવી લે છે. આવી સ્થિતિમાં હોળિકા દહનની અગ્નિ સમક્ષ શાંત મનથી પ્રાર્થના કરો કે તમારા જીવનમાંથી અન્યાય, વેરભાવ અને બાધાઓ સમાપ્ત થાય. પરંપરામાં એવું માનવામાં આવે છે કે અગ્નિ સમક્ષ સાચા મનથી કરવામાં આવેલી પ્રાર્થના વ્યક્તિને સાહસ, ધીરજ અને સાચો નિર્ણય લેવાની શક્તિ આપે છે. આ શક્તિ જ અંતે વિજયનો માર્ગ બનાવે છે. ભક્તો, ધ્યાનથી સાંભળો, કારણ કે આ માત્ર એક કથા નથી, પરંતુ શ્રદ્ધા અને વિશ્વાસ સાથે જોડાયેલો એક આધ્યાત્મિક અનુભવ છે. હોળીનો તહેવાર માત્ર રંગોનો ઉત્સવ નથી. તે અસત્ય પર સત્યના વિજય, નકારાત્મકતા પર સકારાત્મકતાની જીત અને ભય પર વિશ્વાસના વિજયનું પ્રતીક છે. હોળિકા દહન આપણને એ સંદેશ આપે છે કે જેમ અગ્નિમાં અહંકાર અને અધર્મ બળીને ભસ્મ થઈ ગયા, તેવી જ રીતે આપણા જીવનની અડચણો પણ શ્રદ્ધાની અગ્નિમાં નષ્ટ થઈ શકે છે. શત્રુ બાધા અને કાનૂની ગૂંચવણોમાંથી મુક્તિ. એવું કહેવાય છે કે હોળિકા દહનની પવિત્ર રાખને શ્રદ્ધાભાવથી ઘરની ચારે બાજુ છાંટવાથી વાતાવરણમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. આ ઉપાય માત્ર બહારના શત્રુઓથી જ નહીં, પરંતુ આપણી અંદર રહેલા ભય અને અસુરક્ષાથી પણ રક્ષણનું પ્રતીક માનવામાં આવે છે. કોર્ટ કચેરી અથવા વિવાદોમાં માનસિક શાંતિ માટે સિંદૂર અને તેલનો દીવો પ્રગટાવીને ભગવાન હનુમાનજીનું ધ્યાન ધરવાથી આત્મબળ મજબૂત થાય છે. જ્યારે મન સ્થિર હોય છે ત્યારે નિર્ણયો પણ સાચી દિશામાં જાય છે. વૈવાહિક અને પારિવારિક સુખ. જો દાંપત્ય જીવનમાં કંકાસ હોય અથવા લગ્નમાં વિલંબ થઈ રહ્યો હોય તો હોળિકા દહન સમયે 5 ગુલાબના પુષ્પો અગ્નિમાં અર્પણ કરવા એ પ્રેમ અને સૌહાર્દનું પ્રતીક માનવામાં આવે છે. હોળીની રાત્રે આખા ઘરમાં ગંગાજળનો છંટકાવ કરવાથી ઘરનું વાતાવરણ શુદ્ધ અને શાંતિમય બનાવવાની ભાવના પ્રગટ થાય છે. આ ઉપાય આપણને યાદ અપાવે છે કે પરિવારની સુખ શાંતિ એ જ સૌથી મોટું ધન છે. ખરાબ નજર અને નકારાત્મકતાથી બચાવ. બાળકોને હોળિકાની 7 પરિક્રમા કરાવવી, તેમના હાથમાં મમરા રાખીને અગ્નિમાં અર્પણ કરવા, આ બધું એક શ્રદ્ધાનું પ્રતીક છે કે આપણે આપણા બાળકોનું રક્ષણ ઈશ્વરના શરણે સોંપી રહ્યા છીએ. મુખ્ય દ્વાર પર હોળિકાની રાખ રાખવી એ વિશ્વાસનો સંકેત છે કે ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવેશ થાય અને નકારાત્મકતા બહાર જ રહે. ભાગ્ય સુધાર અને સફળતાનો માર્ગ. એવું કહેવાય કે હોળિકા દહનની રાત્રિ વિશેષ આધ્યાત્મિક ઉર્જાથી ભરપૂર હોય છે. જો તે રાત્રે શ્રદ્ધાપૂર્વક ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનું સ્મરણ કરવામાં આવે તો મનમાં આશા અને આત્મવિશ્વાસનો દીપ પ્રજ્વલિત થાય છે. યાદ રાખો, સાચો કરોડપતિ તે જ છે જેની પાસે સંતોષ,
સ્વાસ્થ્ય અને પરિવારનો સાથ હોય. ધન તો પરિશ્રમ, સદાચાર અને ધીરજથી જ કાયમી રૂપે પ્રાપ્ત થાય છે. ભક્તો, કોઈ પણ ઉપાય ત્યારે જ ફળદાયી બને છે જ્યારે તેમાં સાચી શ્રદ્ધા, સકારાત્મક વિચાર અને સત્કર્મ જોડાયેલા હોય. હોળિકા દહન આપણને એ શીખવે છે કે આપણી અંદરની ઈર્ષ્યા, ક્રોધ અને ભયને અગ્નિમાં સમર્પિત કરી દઈએ. જ્યારે મન શુદ્ધ હશે, કર્મ પવિત્ર હશે, તો જીવનમાં સફળતા અને શાંતિ આપોઆપ આવશે. તમે પણ આ પાવન અવસર પર તમારી અંદરની નકારાત્મકતાને બાળીને નવી શરૂઆત કરો. રંગોના આ પર્વ પર ઈશ્વર આપ સૌને સુખ, સમૃદ્ધિ અને માનસિક શાંતિ પ્રદાન કરે. ભક્તો, હોળિકા દહન માત્ર એક તહેવાર નથી, તે અગ્નિના માધ્યમથી નકારાત્મક શક્તિઓનો અંત અને શુભતાનો આરંભ છે. આ પાવન રાત્રિમાં જ્યારે અગ્નિ પ્રજ્વલિત થાય છે, ત્યારે વાતાવરણમાં દિવ્ય ઉર્જાનો સંચાર થાય છે. એવું કહેવાય છે કે આ રાત્રે સાચા મનથી કરવામાં આવેલી પ્રાર્થના સીધી ભગવાન સુધી પહોંચે છે. જો તમે ઈચ્છો છો કે માતા લક્ષ્મીની કૃપા તમારા જીવનમાં કાયમ માટે બની રહે, તો હોળિકા દહનની રાત્રે ભગવાન વિષ્ણુ અને મહાદેવી લક્ષ્મીની પૂજા અવશ્ય કરો. આ પૂજન સૌભાગ્ય, સમૃદ્ધિ અને ઉન્નતિના દ્વાર ખોલી શકે છે. ધન ટકી રહેવાનો ચમત્કારી ઉપાય. ભક્તો, ઘણા લોકો ખૂબ ધન કમાય છે, પરંતુ તેમના હાથમાં ધન ટકતું નથી. પૈસા આવે છે, પરંતુ ખબર જ નથી પડતી કે ક્યાં ચાલ્યા જાય છે. તેનું કારણ માત્ર આવક જ નહીં, પરંતુ ઉર્જાનું અસંતુલન પણ માનવામાં આવે છે. આવા સંજોગોમાં એક સરળ ઉપાય કરવામાં આવે છે. હોળિકા દહનની પવિત્ર રાખ લો. તેને શ્રદ્ધાથી એક લાલ વસ્ત્રમાં બાંધી લો. પછી તે નાની પોટલીને તમારી તિજોરી અથવા ધન રાખવાના સ્થાને સ્થાપિત કરી દો. એવી માન્યતા છે કે આ ઉપાય ધનની સ્થિરતા અને બિનજરૂરી ખર્ચ ઘટાડવામાં સહાયક માનવામાં આવે છે. પરંતુ ધ્યાન રહે, સકારાત્મક વિચાર અને ઈમાનદારી પણ એટલી જ આવશ્યક છે. સંતાન સુખ માટે વિશેષ સાધના. કેટલાક પરિવારો એવા હોય છે જે સંતાન સુખ માટે વર્ષોથી રાહ જોતા હોય છે. આ પીડા ખૂબ ઊંડી હોય છે. આવા દંપતી અથવા મહિલાઓ હોળિકા દહનની રાત્રે વિશેષ પ્રાર્થના કરી શકે છે. હોળિકાની અગ્નિની સામે બેસીને ભગવાન શિવ અને માતા પાર્વતીનું ધ્યાન કરો. પૂર્ણ શ્રદ્ધાથી એક નાળિયેર અગ્નિમાં અર્પણ કરો. મનમાં સકારાત્મક સંકલ્પ લો. એવું માનવામાં આવે છે કે સાચી ભક્તિ અને સકારાત્મક ઉર્જાથી જીવનમાં નવી આશાનો સંચાર થાય છે. હવે જાણીએ શુભ મુહૂર્ત. હિન્દુ પંચાંગ અનુસાર ફાગણ પૂર્ણિમા તિથિનો આરંભ 2 માર્ચ સાંજે 5:55 વાગ્યે. પૂર્ણિમા તિથિ સમાપ્ત 3 માર્ચ સાંજે લગભગ 5:07 વાગ્યે. જ્યોતિષીય ગણતરી મુજબ 2 માર્ચની સાંજે હોળિકા દહન કરવામાં આવશે, કારણ કે 3 માર્ચે ચંદ્રગ્રહણ લાગવાનું છે. 4 માર્ચે રંગોની હોળી મનાવવામાં આવશે. 2026નું ચંદ્રગ્રહણ વિશેષ મહત્વ. વર્ષ 2026 ખગોળીય દૃષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ રહેશે. આ વર્ષે કુલ 4 ગ્રહણ થશે: 2 સૂર્યગ્રહણ અને 2 ચંદ્રગ્રહણ. 3 માર્ચ 2026ના રોજ હોળિકા દહનના દિવસે ચંદ્રગ્રહણ દેખાશે. આ ગ્રહણ ભારતમાં છાયા સ્વરૂપે જોવા મળશે. ખગ્રાસ ચંદ્રગ્રહણ શું હોય છે? વૈજ્ઞાનિક દૃષ્ટિએ જ્યારે પૃથ્વી સૂર્ય અને ચંદ્રની વચ્ચે આવી જાય છે, ત્યારે પૃથ્વીનો પડછાયો ચંદ્ર પર પડે છે. તેને ચંદ્રગ્રહણ કહે છે. જ્યારે ચંદ્ર સંપૂર્ણપણે પૃથ્વીના પડછાયામાં આવી જાય છે, ત્યારે તેને ખગ્રાસ ચંદ્રગ્રહણ કહેવામાં આવે છે. આ એક પ્રાકૃતિક ખગોળીય ઘટના છે જેનું પોતાનું વૈજ્ઞાનિક મહત્વ છે. ધાર્મિક દૃષ્ટિએ લોકો તેને આત્મચિંતન અને સાધનાનો સમય પણ માને છે. ભક્તો, યાદ રાખો, કોઈ પણ ઉપાયની શક્તિ માત્ર વિધિમાં નથી, પરંતુ તમારા વિશ્વાસ,
સકારાત્મક વિચાર અને કર્મોની શુદ્ધતામાં હોય છે. હોળિકા દહન આપણને શીખવે છે કે અહંકાર, ઈર્ષ્યા અને નકારાત્મકતાની હોળિકા પ્રગટાવીને આપણી અંદરની પ્રહલાદ જેવી ભક્તિને બચાવી રાખીએ. જો શ્રદ્ધા સાચી હોય તો આ રાત્રિ તમારા જીવનમાં નવી શરૂઆતનો સંકેત બની શકે છે. જ્યારે પૃથ્વી સૂર્ય અને ચંદ્રની વચ્ચે આવી જાય છે અને સૂર્યના કિરણો ચંદ્ર સુધી પહોંચી શકતા નથી, ત્યારે પૃથ્વીનો પડછાયો ચંદ્રને પોતાના ઘેરાવામાં લઈ લે છે. આ અદ્ભુત ખગોળીય ઘટના જ ચંદ્રગ્રહણ કહેવાય છે. આ ઘટના માત્ર પૂનમની રાત્રે જ સંભવ બને છે, જ્યારે ચંદ્ર પોતાના પૂર્ણ તેજમાં હોય છે. ચંદ્રગ્રહણ 3 પ્રકારના હોય છે: પૂર્ણ, ખગ્રાસ, આંશિક અને ઉપછાયા. આ વર્ષે ફાગણ સુદ પૂનમની તિથિ 2 માર્ચ 2026 સોમવારના રોજ આવી રહી છે. આ જ સમયગાળામાં ખગ્રાસ ચંદ્રગ્રહણની સ્થિતિ બની રહી છે. ભારતીય સમય અનુસાર આ ગ્રહણ બપોરે 3:20 વાગ્યાથી સાંજે 6:47 વાગ્યા સુધી રહેશે. જો કે ચંદ્રોદય લગભગ 5:59 વાગ્યે થશે. આ કારણે ભારતમાં ગ્રહણનો માત્ર અંતિમ તબક્કો મોક્ષકાળ જ દેખાશે. ચંદ્ર સંપૂર્ણપણે લુપ્ત નહીં થાય, પરંતુ પૃથ્વીના પડહાયાથી આંશિક રીતે ઢંકાયેલો સહેજ ધૂંધળો દેખાશે. આ ગ્રહણ એશિયા, ઓસ્ટ્રેલિયા, પેસિફિક ટાપુઓ, ઉત્તર અને દક્ષિણ અમેરિકામાં પણ જોઈ શકાશે. 3 માર્ચે હોળી કેમ નહીં રમાય? હોળિકા દહન 2 માર્ચે થશે, પરંતુ તેના બીજા દિવસે 3 માર્ચે ગ્રહણનો પ્રભાવ રહેશે. શાસ્ત્રો અનુસાર ગ્રહણકાળ અને સૂતક દરમિયાન માંગલિક કાર્યો, ઉત્સવ, રંગ રમવા અને શુભ ક્રિયાઓ વર્જિત માનવામાં આવે છે. ગ્રહણથી લગભગ 9 કલાક પહેલા સૂતક બેસી જાય છે, અર્થાત 3 માર્ચની સવારે લગભગ 6:20 વાગ્યાથી સૂતક શરૂ થઈ જશે. આ જ કારણે રંગોત્સવ 3 માર્ચના બદલે 4 માર્ચે ઉજવવામાં આવશે. હવે આવો એક અત્યંત રહસ્યમય અને ઓછા જાણીતા વિષય પર ચર્ચા કરીએ: હોળીની રાખના ચમત્કારિક લાભ. હોળીના અગ્નિને અત્યંત પવિત્ર માનવામાં આવે છે. તેની રાખ, જેને ભસ્મ પણ કહેવામાં આવે છે, તે આધ્યાત્મિક દૃષ્ટિએ વિશેષ પ્રભાવશાળી માનવામાં આવે છે. એક નકારાત્મક ઉર્જાથી મુક્તિ. એવી માન્યતા છે કે હોળીની રાખ ઘરમાં રાખવાથી નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે. તેને ઘરના ખૂણાઓમાં હળવેકથી છાંટવાથી વાતાવરણ શુદ્ધ થાય છે. 2 વાસ્તુ દોષ નિવારણ. જો ઘરમાં વાસ્તુ દોષ હોય તો હોળીની રાખને તાંબાના અથવા માટીના વાસણમાં રાખીને પૂજા સ્થળ પર મૂકવાથી સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. 3 તંત્રમંત્ર અને ખરાબ નજરથી સુરક્ષા. કેટલીક પરંપરાઓમાં રાખને તાવીજમાં ભરીને ધારણ કરવામાં આવે છે. આને એક આધ્યાત્મિક સુરક્ષા કવચના રૂપમાં જોવામાં આવે છે. 4 ત્વચા સંબંધિત સમસ્યાઓમાં પારંપરિક ઉપયોગ. ગ્રામીણ પરંપરાઓમાં હોળીની રાખને સરસવના તેલમાં ભેળવીને ત્વચા પર લગાવવાની પરંપરા રહી છે. જો કે કોઈ પણ પ્રયોગ કરતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી ઉચિત છે. 5 ધન અને સમૃદ્ધિની માન્યતા. ચાંદીના સિક્કા સાથે તિજોરીમાં થોડી રાખ રાખવાની લોકવાયકા છે કે તેનાથી ઘરમાં બરકત જળવાઈ રહે છે. 6 કૃષિમાં ઉપયોગ. ઘણા ખેડૂતો હોળીની રાખને ખેતરોમાં નાખે છે. રાખમાં પ્રાકૃતિક ખનિજ તત્વો હોય છે, જે માટીની ફળદ્રુપતા વધારવામાં સહાયક માનવામાં આવે છે. જૂના સમયમાં તેનો જૈવિક ખાતર તરીકે ઉપયોગ કરવામાં આવતો હતો. હોળી માત્ર રંગોનો ઉત્સવ નથી, તે બુરાઈ પર અચ્છાઈનો વિજય, નકારાત્મકતા પર સકારાત્મકતાની જીત અને અગ્નિના માધ્યમથી આત્મશુદ્ધિનું પ્રતીક છે. ગ્રહણ આપણને આકાશીય સંદેશ આપે છે કે જીવનમાં ક્યારેક પ્રકાશ પર પણ પડછાયો પડે છે, પરંતુ તે પડછાયો કાયમી હોતો નથી. અને હોળીનો અગ્નિ આપણને શીખવે છે કે અંદરની નકારાત્મકતાને બાળી નાખો
તો જ જીવનમાં રંગ કાયમી બનશે. હોળીની પવિત્ર રાખના અદ્ભુત આધ્યાત્મિક રહસ્યો. ભક્તો, હોળી માત્ર રંગોનો તહેવાર નથી. આ અગ્નિના માધ્યમથી નકારાત્મક ઉર્જાને સમાપ્ત કરી જીવનમાં નવી શુભ શરૂઆત કરવાની તક છે. એવું કહેવાય કે હોલિકા દહનની રાખમાં એક વિશેષ આધ્યાત્મિક ઉર્જા હોય છે. જો તેનો શ્રદ્ધા અને સાવધાનીથી ઉપયોગ કરવામાં આવે તો તે માનસિક શાંતિ, સુરક્ષા અને સકારાત્મકતા પ્રદાન કરી શકે છે. માનસિક તણાવ અને ચિંતામાંથી રાહત. જો કોઈ વ્યક્તિને વારંવાર માનસિક તણાવ, ભય અથવા ચિંતા ઘેરી લેતી હોય તો હોળીની શુદ્ધ રાખનું હળવું તિલક કપાળ પર લગાવી શકાય છે. એવું માનવામાં આવે છે કે આ મનને સ્થિરતા અને સકારાત્મક ભાવ આપે છે. પરંતુ ધ્યાન રહે, રાખ સંપૂર્ણપણે પ્રાકૃતિક હોવી જોઈએ. તેમાં કોઈ પણ પ્રકારનો રાસાયણિક રંગ કે પ્લાસ્ટિક સામગ્રી બળેલી ન હોવી જોઈએ. નાની ઈજા કે ઘામાં પારંપરિક ઉપયોગ. પરંપરાગત માન્યતા અનુસાર જો સામાન્ય ઈજા થાય તો ઠંડી અને સાફ રાખને થોડા નાળિયેર તેલમાં ભેળવીને લગાવી શકાય છે. જો કે આ ઘરેલું માન્યતા છે. ગંભીર ઈજા થાય તો ડોક્ટરની સલાહ અવશ્ય લો. કેવી રીતે રાખવી અને ઉપયોગ કરવો. હોલિકાની રાખ સંપૂર્ણપણે ઠંડી થયા પછી તેને એક સાફ ધાતુ અથવા માટીના વાસણમાં રાખો. તેને કોઈ સ્વચ્છ જગ્યાએ સુરક્ષિત રાખો. ઉપયોગ કરતા પહેલા ખાતરી કરો કે રાખ શુદ્ધ છે અને તેમાં કોઈ હાનિકારક તત્વ ભળેલું નથી. જરૂરિયાત મુજબ તિલક અથવા હળવા હંટકાવના રૂપમાં તેનો પ્રયોગ કરી શકાય છે. 21 ગોમતી ચક્ર અને શિવ આરાધના. કેટલીક પરંપરાઓમાં માનવામાં આવે છે કે હોળીની રાત્રે 21 ગોમતી ચક્ર લઈને શિવલિંગ પર અર્પિત કરવાથી વેપારમાં પ્રગતિની કામના પૂરી થાય છે. આ આસ્થાનો વિષય છે જેને શ્રદ્ધાપૂર્વક કરવામાં આવે છે. મહાદેવની કૃપામાં વિશ્વાસ રાખતા ભક્તો તેને શુભ માને છે. વિવાહમાં આવતી અડચણો દૂર કરવાની કામના. એવી પણ માન્યતા છે કે હોળીના દિવસે શિવની ઉપાસના અને સાચા મનથી પ્રાર્થના કરવાથી વિવાહમાં આવતી અડચણો દૂર થવાની કામના કરવામાં આવે છે. જ્યારે પ્રાર્થના સાચી હોય છે ત્યારે મનને આશા અને સાહસ મળે છે અને આ જ સૌથી મોટી શક્તિ છે. ધન પરત મેળવવા માટે પારંપરિક ઉપાય. કેટલીક લોક પરંપરાઓમાં જણાવવામાં આવ્યું છે કે હોલિકા દહન સ્થળ પર શ્રદ્ધાપૂર્વક પ્રાર્થના કરીને પોતાનું ધન પરત મેળવવાની કામના કરવામાં આવે છે. આ ઉપાય વિશ્વાસ અને સકારાત્મક સંકલ્પનું પ્રતીક છે. પીપળાના વૃક્ષ નીચે દીવો પ્રગટાવવો. ભારતીય પરંપરામાં પીપળાના વૃક્ષને અત્યંત પવિત્ર માનવામાં આવ્યું છે. એવી માન્યતા છે કે જો હોળીની પવિત્ર રાત્રે પીપળા નીચે ઘીનો દીવો પ્રગટાવીને સાચા મનથી પોતાની મનોકામના કહેવામાં આવે તો મનને વિશેષ શાંતિ અને વિશ્વાસ મળે છે. દીવો પ્રગટાવતી વખતે સ્થળ સુરક્ષિત હોય, અગ્નિથી કોઈ જોખમ ન હોય, આસપાસ સ્વચ્છતા જળવાયેલી રહે. યાદ રાખો, ઉપાય કરતાં વધુ મહત્વપૂર્ણ છે તમારી શ્રદ્ધા અને સકારાત્મક કર્મ, સાવધાની અને સંતુલન. કોઈ પણ ઉપાયને અંધવિશ્વાસની જેમ ન અપનાવો. સ્વાસ્થ્ય સંબંધિત બાબતોમાં ડોક્ટરની સલાહ અવશ્ય લો. પૂજાપાઠ સદ્ભાવ અને સકારાત્મકતા માટે કરો. ભક્તો, હોળીનો આ અગ્નિ માત્ર લાકડા નથી બાળતો. તે આપણી અંદર રહેલા ભય, નકારાત્મકતા અને નિરાશાને પણ બાળવાનો સંદેશ આપે છે. જો તમને આ માહિતી પ્રેરણાદાયક લાગી હોય તો તમારો અભિપ્રાય અવશ્ય શેર કરો. હર હર મહાદેવ અને જય માં લક્ષ્મી લખીને પોતાની શ્રદ્ધા પ્રગટ કરો. ઈશ્વરને પ્રાર્થના છે કે તમારા જીવનમાં રંગ, સમૃદ્ધિ અને શાંતિ સદા જળવાયેલી રહે. પીપળાના વૃક્ષનું રહસ્ય. એક ગૂઢ પરંતુ સરળ ઉપાય. મિત્રો, ક્યારેક જીવનમાં એવો સમય આવે છે જ્યારે દરેક પ્રયાસ પછી પણ મનોકામનાઓ અધૂરી રહી જાય છે.
મન વ્યાકુળ રહે હે, ચિંતાઓ વધે હે અને એવું લાગે હે જાણે ભાગ્ય સાથ નથી આપી રહ્યું. આવા સમયે આપણા શાસ્ત્રો પ્રકૃતિના શરણે જવાનો માર્ગ બતાવે હે. આજે હું તમને એક એવો પારંપરિક ઉપાય જણાવી રહ્યો છું જેને જો શ્રદ્ધા અને એકાગ્રતાથી કરવામાં આવે તો મનને શાંતિ અને સકારાત્મક ઉર્જાનો અનુભવ અવશ્ય થાય છે. પીપળાનું પવિત્ર મહત્વ. સનાતન પરંપરામાં એવું માનવામાં આવે છે કે પીપળાના વૃક્ષમાં ભગવાન વિષ્ણુનો સૂક્ષ્મ વાસ હોય છે. પીપળો માત્ર એક ઝાડ નથી, પરંતુ જીવન, પ્રાણ અને દિવ્ય ઉર્જાનું પ્રતીક છે. તેની છાયામાં બેસવાથી મન શાંત થાય છે અને તેની આસપાસનું વાતાવરણ અત્યંત સાત્વિક માનવામાં આવે છે. ઉપાય કરવાની વિધિ શ્રદ્ધા અને સંયમ સાથે. સૌ પ્રથમ પીપળાના વૃક્ષ પાસે શ્રદ્ધાથી જાઓ. વૃક્ષને પ્રણામ કરો અને મનને શાંત કરો. ડાળી પર લાગેલા એક પાંદડાને આદરપૂર્વક સ્પર્શ કરો. તે પાંદડાને શુદ્ધ ઘીનો હળવો સ્પર્શ કરાવો. ત્યારબાદ પીપળાના વૃક્ષની 7 પરિક્રમા કરો. મહત્વપૂર્ણ ધ્યાન રાખવા જેવી બાબતો. પરિક્રમા કરતી વખતે મનને સંપૂર્ણપણે એકાગ્ર રાખો. કોઈ પણ પ્રકારની નકારાત્મક ભાવના ન રાખો. માત્ર તમારી મનોકામના પર ધ્યાન કેન્દ્રિત કરો. જેટલી વાર શક્ય હોય મનમાં ને મનમાં તમારી ઈચ્છાને સ્પષ્ટ શબ્દોમાં દોહરાવો. આ કાર્ય શાંતિથી કરો, કોઈ પણ દેખાડા અને ઘોંઘાટ વગર. મનોકામના અને આસ્થા. એવું કહેવાય છે કે જ્યારે શ્રદ્ધા સાચી હોય અને મન નિર્મળ હોય ત્યારે સકારાત્મક પરિવર્તન ઝડપથી અનુભવાવા લાગે છે. કેટલાક લોકો માને છે કે થોડા દિવસોમાં જ પરિસ્થિતિઓમાં સુધારો દેખાવા લાગે છે. જો તમારી ઈચ્છા ધન, સ્થિરતા અથવા પારિવારિક સુખની છે તો ભગવાન વિષ્ણુની કૃપાથી માતા લક્ષ્મીના આશીર્વાદ પણ પ્રાપ્ત થાય છે. કારણ કે જ્યાં વિષ્ણુની કૃપા હોય છે ત્યાં લક્ષ્મીનો વાસ આપોઆપ મનાય છે. પરંતુ મિત્રો, માત્ર ઉપાય કરવો જ પૂરતો નથી. મનની પવિત્રતા, કર્મની શુદ્ધતા અને વ્યવહારની સાદગી પણ એટલી જ આવશ્યક છે. આ નાનકડો ઉપાય આપણને યાદ અપાવે છે કે પ્રકૃતિ પ્રત્યે આદર, મનની એકાગ્રતા અને ઈશ્વર પર વિશ્વાસ, આ ત્રણેય મળીને જીવનમાં સકારાત્મક ઉર્જા લાવે છે. તેથી આ ઉપાયને અંધવિશ્વાસની જેમ નહીં, પરંતુ શ્રદ્ધા અને આત્મવિશ્વાસ સાથે કરો. લાભની આશા કરતા વધુ મનની શાંતિ અને સકારાત્મકતા માટે કરો. જ્યારે મન શાંત થાય છે ત્યારે પરિસ્થિતિઓ પણ ધીમે ધીમે અનુકૂળ થવા લાગે છે.